આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપી અને એક રજૂઆત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના અશોક ઓઝા, પિકલ રામી સહિતના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે। તબીબી સ્થાનકના અભ્યાસક્રમમાં GMERS દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2024 અને 25 માટે લાગુ કરાયેલી તોતિંગ ફી વધારા અંતર્ગત તાત્કાલિક અસર રદ કરવા માટે જ એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે। તાજેતરમાં જ એટલે કે 28 જૂન 2024ના રોજ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા એક પરિપત્ર મારફતે શૈક્ષણિક વર્ષ 2024 અને 25 માટે તબીબી સ્થાનક અભ્યાસક્રમમાં સરકારી સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ ક્વાટા માટે વાર્ષિક ફી ધોરણમાં લગભગ 67થી માંડી 67%થી માંડીને 88% જેટલો અસહ્ય અને અસાધારણ વધારો કરવામાં આવ્યો છે। વિગતવાર જોઈએ તો જનરલ કોટા માટે વાર્ષિક ફી રૂપિયા 5.50 લાખ, મેનેજમેન્ટ કોટા માટે 17 લાખ જાહેર કરવામાં આવી છે। વાર્ષિક ફી ગત વર્ષમાં જોઈએ તો લેવામાં આવતી હતી, પરંતુ આ વર્ષની લાગુ કરેલી ફી કરતાં ઘણી ઓછી છે અને તે અંતર્ગત જ આ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીએ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી છે। આજ રોજ આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી જે મૃદુ અને મક્કમ કહી શકાવામાં આવે છે, જે સંવેદનશીલની વાતો સરકાર છે, ત્યારે આ MBBSની અંદર સ્નાતક વિદ્યાર્થીઓની અંદર જે રીતે ભાવ વધારો કરવામાં આવ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। એક બાજુ આપણે વાત કરીએ છીએ કે ભણશે ગુજરાત જીતશે ગુજરાત, પરંતુ ભણશે ગુજરાત અને જીતશે ગુજરાતની ખાલી માત્ર વાતો રહી ગઈ છે। પરંતુ આજે તમે જુઓ કે એક ગરીબ અને મધ્યમ વર્ગનો મા બાપ પોતાના પેટે પાટા બાંધી અને દીકરાને ભણાવતો હોય છે, જ્યારે આ વધારો 14,75,000 એક સામાન્ય MBBSની અંદર 14,75,000ને બદલે 24 લાખ જેટલો ધરખમ વધારો, એટલે કહી શકાય કે 67%થી લઈને 80% જેટલો વધારો જે કરવામાં આવ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ જો આવું જ રહેશે તો એક ગરીબ અને મધ્યમ વર્ગનો વિદ્યાર્થી જે છે એ કદી ડૉક્ટર બનવાનું સપનું નહીં જુએ। એટલા માટે અમારો આ માંગ છે કે આ સરકારને કે તાત્કાલિક અસરથી આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે। અત્યારે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં આવેદનપત્ર માનનીય મુખ્યમંત્રીશ્રીને આપવામાં આવ્યું છે, પરંતુ જો આગામી દિવસોમાં પાછો ખેંચવામાં નહીં આવે તો ગુજરાતની અંદર જન આંદોલન પણ થશે। આજે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ। જે મેડિકલના સ્ટુડન્ટો છે, જે MBBSનો અભ્યાસ કરવા માગતા હોય નીટની પરીક્ષા આપ્યા પછી, તે લોકો માટે આજે જે ફીનું ધોરણ વધારવામાં આવ્યું છે, જ્યાં 3,30,000 હતા એને 5,50,000 કરવામાં આવ્યા છે, જ્યાં 9 લાખ હતા તેને 24 લાખ કરવામાં આવ્યા છે, 17 લાખ કરવામાં આવ્યા છે, જ્યાં 24 લાખ હતા એને 76 લાખ કરવામાં આવ્યા છે। આજે ડબલ ઇન્જનની સરકાર, જે અહીંયા ગરીબ પ્રજા છે, આજે ગુજરાતની અંદર જે ગરીબ પ્રજા છે, તેમના છોકરાઓ મેડિકલ સ્ટુડન્ટ એમની પરીક્ષાઓ મહેનતો કરી અને આજ સુધી ભણી આગળ વધવા માગતા હોય અને તે લોકો મેડિકલમાં એડમિશન લેવા જતાં તેમને જો આવી તોતિંગ ફી ભરવામાં મજબૂર કરતી હોય સરકાર, તો તે લોકો ક્યાંથી ભણશે, કેવી રીતે ભણશે? અને જો ભણી ગણીને કદાચ ડૉક્ટર બની બી ગયા તો તે ડૉક્ટરનો વ્યવસાય કર્યા કરતાં પોતાના જે લગાવેલા પૈસા છે તે પહેલાં કમાવાનો પ્રયત્ન કરશે, લૂંટ ચલાવશે અને જે ખરેખર ડૉક્ટરનું ધ્યેય છે તે છોડી અને પૈસા કમાવા પાછળ લાગી જશે। એટલે અમારી આ ડબલ ઇન્જન સરકારને આજે આવેદન આપી જણાવવા માગીએ છીએ કે કૃપા કરી જે આ વધારો કરવામાં આવ્યો છે તે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે તો આ મેડિકલ સ્ટુડન્ટને થોડી રાહત મળે અને તે લોકો પોતાના આગળ અભ્યાસ કરી શકે।